તું જ્યારે મારી ધૈલા પર હોઠ મૂકે શ્વાસ અટકી જાય, મારી ગાડની ગરમાઈ તારા હૈયે ઉતરી જાય. તારી લડની છાંટ ને ભોસની લાલીમાં એ જ છે મારા પ્રેમની સાચી કલીમાં. તારી ગાડનો નશો ને ધૈલાનો શણગાર, તને જોતા દિલ કરે બસ તારા નામનો ઉચ્ચાર. મારા માટે તારો લડ જ એક કવિતા છે, મારી ગાડ એનો કાગળ જ્યાં તું લખી દે છે. એની વાતોમાં મીઠાશ પણ વચ્ચે લડની માયા. હું કહું તું જ તો મારી દિલની સાયા. તારા ગાઢ છોકરી કહે તું ફક્ત ભોંચ બોલે છે, હું કહું દિલ તો ગાઢ ખોલે છે. એની આંખોમાં આગ, મારી હાથમાં લડ, બાકી દુનિયા બધું લાગે. મારા વગર મારી ગાત તરસી ગઈ છે. હા, તારા માટે તો મારો ઊભો થયો છે. આજે તો હું તમારી પાસે મરાવા આવીશું. તેલ લગાવીને મારજો, મને મજા આવશે. લોડી, તું તેલ લઈને આવી છે કે મારે લાવવું પડશે? હા, લઈને આવીશું. આગળ પાછળ બધી રીતે હું તો મારવાની છું આજે. હા, આજે તો તારી ગાડનો કૂવો કરી નાખવાનો છે. ઓ માં, હું તો મારી ગઈ. ધીમે ધીમે મરવું જોઈએ ને તમારે, મારી તો ફાટી ગઈ. મને તો મજા આવી ગઈ, બરાબરની ઠોકી આજે તો. રીતુ, તારા ગાર્ડમાં પાસવર્ડ મૂકી દઈએ તો ગૂગલ હેક કરી શકે? જો તું તારા લોરાથી સ્વિચ ઓન કરે તો શું ગામમાં લાઈટ આવી જશે? જો હું તારા ઘૈલા દબાવું તો શું એમાંથી પેપ્સીની બોટલ નીકળી જશે? જો તું તારા ડોફાને ચાર્જર સાથે લગાડે તો બેટરી ફૂલ થશે. તારી ગાર્ડ વાઈફાઈ રાઉટર છે, કેમ કે બધાને કનેક્ટ થવું છે. જો હું તારા ડોફાને રિમોટ થી કંટ્રોલ કરું તો ચેનલ બદલાશે. તારું ગાર્ડ એસી છે, કેમ કે જ્યાં બેસે ત્યાં ઠંડક ફેલાય છે. તારા લોરો રોકેટ બૂસ્ટર છે, કેમ કે હંમેશા ગાર્ડ મારવા તૈયાર હોય છે. મિત્રો, તમને અમારા સવાલો કેવા લાગ્યા કહેજો. તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.